તો ગાઈઝ આજ આપણે નીકળી જશે હનુમાનગાળા સાઈડ તો ફૂલ ફેમિલી સાથે. આ છે આપણા ગામડાની મોજ. આટલા બધા ફૂલ ફેમિલીમાં આવી જશે, જોઈ શકો છો. હારો વ્યૂ. ગાઈઝ અમે વચમાં જાતા હતા ને અમે ઊભા રહી ગયા ચા પીવા. આપણો ભાઈ લઈને આવ્યો છે બહુ મોટા ખાવાના કુરકુરિયા કઈને આપણે નીકળી જાવ પાછા હનુમાનગાળા સાઈડ. કુરકુરિયામાં શું લાવે આપણને ખબર નથી, તો આ લઈને આવ્યો છે સેવ. તો આ છે આપણા હનુમાનગાળાનું મસ્ત દ્રશ્ય. જો કે પાણીમાંથી ગાડી ચલાવવાની હોય, જો કે નદીમાંથી આપણે ગાડી ચલાવવાની છે. જો ગાડી બંધ પડી ગઈ છે, તો હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ. તો આ છે હનુમાનગાળાનો રસ્તો. તો હવે આપણે ઉપર જઈએ છીએ. તો હેલો ગાઈઝ, આજે આપણે પૂગી ગયા છીએ. હવે આપણે પૂગી ગયા હનુમાનગાળા જઈ રહ્યા છીએ. તો હનુમાનગાળાનો રસ્તો છે, તમે જોઈ શકો છો ગાઈઝ. આ આપણને આપણા ભાઈબંધની મળી ગઈ છે પૂમાની ટોપી. જો કે છે પૂમાની, તો એ ટોપી પહેરીને આપણે નીકળી ગયા છીએ આગળ જતા રહીએ. આ છે આપણા ઉદયભાઈ. આ આવી ગઈ છે નદી. તો આપણે જો તમને નદીનો નજારો બતાવી દઉં છું. આજે આપણે પૂગી ગયા છીએ હનુમાનગાળાની નદીએ. તો આ એની નદી છે, તમે જોઈ શકો છો. પાણી બહુ ગંદુ છે. અમે એને હોલાપણે ટપીને વી આવ્યા છીએ. તો ગાઈઝ હવે આપણે જાવું આગળ. તો ગાઈઝ અમે થાકી ગયા છીએ, તો અહીંયા અમે હા ખાઈ છીએ. આ છે સિક્કાવાળો પથ્થર. જો કે હવે આપણે ચડીએ છીએ ઉપર. આપણા કાકાની બેસી જશે આમ હેઠે, બધા ફૂલ થાકી જશે. મંદિર આપણને જડી ગયો છે. તો હેલો ગાઈઝ, હવે આપણે પહોંચી ગયા છીએ હનુમાનગાળાના મંદિરે. તો આજે ઉપર છે તે મંદિર છે, અને આજે એનો પાછળનો ડુંગરો. તો ગાઈઝ હવે અમે પાછા હેઠા ઉતરી ગયા છીએ. તો તમે જોઈ શકો છો અહીંયા કંઈક વસ્તુ આપણને બતાવવા માંગે છે, જે વસ્તુ હું નહીં બતાવીશું. આપણે હવે ભોળાનાથનું મંદિર હતું, એ મંદિરને પગે લાગીને આપણે નીકળી ગયા છે આગળ. અહીંયા વધી ગયું છે પબ્લિક. આ જઈ રહ્યા છે મંદિરમાં. તો આ મંદિરમાં છે શ્રી ભોળાનાથનું મંદિર. પૂગી ગયા અમે મંદિર. તો ગાઈઝ અમે નીકળી ગયા છીએ મંદિરની બહાર, અને હવે આપણે જઈ રહ્યા છીએ મંદિરની બહાર.